કેમ છો બધા મજામાં જ છે તો બધાને જય માતાજીને હર હર મહાદેવ। તો કેમ કે આપણે દરિયામાં જે તોફાન ચાલુ થઈ ગયું છે, કેમ કે તોફાન ચાલુ થઈ ગયું એટલે આપણે બતાવીએ કે દરિયામાં કઈ રીતે તોફાન ચાલુ છે। પવન કેવો છે અવાજ આવતો મોજા લઈ ઉસા ઉસા મોજા આવે તમને દેખાય તો કામ બધા અત્યારે જોવા મળે પડી એ રીતના તમે જોઈ લેજો કેમ કે તમને જોવાની મજા આવશે। ગોદી છે આ ગોદીમાં કેવું છે તમે જોઈ શકો છો કેમ કે આ પાણી દેખાતું ધરતી છે ને એટલું પાણી મિત્રો આપણે અહીંયા બોટ આવી છે દરિયામાંથી, કેમ કે પાણીની ભરાઈને આવેલી છે, કેમ કે અડધી ડૂબેલી છે। આ દેખાય છે ને જો એ બોટ છે, કેમ કે પાણીની ભરેલી છે એટલે ભરાઈને જ આવેલી છે। એને આયા ઝડપી આવે લઈ જાય પણ જો એક ખલાસી ઠેકડો માર્યો એ શેડો અંબાવા જાય છે। હવે તો તમને દેખાય ખલાસી, આમ તો દેખાતો જ હશે ખલાસી, શેડો લઈને જ જાય, શેડો લઈને જાય પણ હવે ના પૂગી જાય તો સારું, કદાચ ને પૂગી જાય પછી બોટ ને પાછી લગાડવાની છે જટી એ, એટલે તમે છેલ્લે સુધી બન્યા રહેજો અમારા બ્લોકમાં ને છેલ્લે સુધી જોજો, કેમ કે બોટ આ રીતની ભરાઈ ગઈ ને જો વધારે ભરાઈ ગઈ હોય તો ડૂબી જાય, એટલે તમે જોજો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં છેલ્લે સુધી, કેમ કે બોટ અહીંથી ફેરવશે અને પછી ના લગાડવાની છે એટલે તમને આખી બોટ બતાવ્યું। કેમ કે અત્યારે વાવડો એવો છે ને, કેમ કે બોટ ફેરવવામાં બહુ પડી જાય, કેમ કે જો આ આજુબાજુમાં બોટો બહુ છે અને જો આ બોટ છે તો એને હવે ફેરવે છે બીજા બોટોના છેડા લઈને, ને ચાલુ જ છે ફેરવવાનું, કેમ કે વાવડો એવો છે, કેમ કે વરસાદ હતો પણ રાતનો હતો, અત્યારે નથી, આમે માણસો બહુ જ ના છે, ઉભા જોઈશ ને છેડા અંબેશ આગળ આ બોટ બાજુમાં થઈ જાય પણ દેખાય નહી, પછી છેલ્લે તો દેખાય છે આખી બોટ, એટલે છેલ્લે સુધી તમે જોજો।
કેમ કે આ બાજુમાં બોટો આવી ગઈ, કેમ કે લંગર નાખેલા છે તો અત્યારે તો હા બાજુમાં એક આજુબાજુની બોટો ભટકાઈ છે બહુ ને ગાડી બોટો આગળ પાછળ થાય ને એટલે બધા દેખાય એવડી બોટ. કેમ કે અવાજની થોડીક તકલીફ થાય કેમ કે પવન એટલો બધી હતો ને એટલે જો આપણે આગળ પાછળ મારે છે એટલે આગળ બોટ દેખાય છે, જો આગળના ગાળામાં જ છે. જો ફેરવી નાખી જો બોટ એટલે આગળ આખી બોટ દેખાય. દરિયામાંથી ડૂબીને આવે શેડા બાંધીને આવતા હોય ને તો એક આ રીતની જ હોય બોટ. હાવ ડૂબી હોય ની તો નકર તો હાવ ડૂબી જાય. કેમ કે વધારે પાણી ભરાઈ ગયું હોત ને તો આ ડૂબી જાત બોટ. કેમ કે એટલું બધું પાણી નથી ભરવાનું, ચાલુ જ હવે ભરાવાનું, પણ હવે બંદરમાં પૂગી જાય એટલે એને ખાલી કરી નાખીએ પાણી. કેમ કે એટલામાં બધા જોવા વાળા આવી ગયા. હવે બોટ છૂટી પડી ગઈ, જો દેખાય છે ને આખી બોટ. એમાં અત્યારે 2-3 જ છે માણસો, બાકી બધા હેઠા ઉતરી ગયા છે. જો હવે મિત્રો આ છે ને હવે બોટ લાગી ગઈ ને અત્યારે એના માણસો છે દુનિયાના જોવા વાળા, ને હવે એ બોટ પાણી ખાલી કરશે એટલે પછી અતિ એવી થઈ જાય. બધા અહીંયા સુધીનો છે બ્લોક.